મોરબીના સનાડામાં એસએમસીના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પીએસઆઈ એવી પાતળિયા સહિત કુલ 2 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગઈકાલે સનાડા ગામે એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો, જ્યાંથી 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। આથી પીએસઆઈ એવી પાતળિયા અને ઇન્ચાર્જ એએસઆઈ પીબી ઝાલાને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો મોરબી પીએસઆઈની સાથે અન્ય 2 કર્મચારીને હાલ તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્યારે એસએમસી વિભાગે જે દરોડાની કામગીરી હાથ ધરી હતી, 1 કરોડથી પણ વધુના દારૂના મુદ્દામાલ પકડાયો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટના પાન મસાલાના હોલસેલના વેપારીઓની પેઢીમાં જીએસટી વિભાગે તપાસ હાથ ધરી। મવડી વિસ્તારની પી પટેલ એજન્સી, કરણપરાની રાજકમલ એજન્સી, અલકા સેલ્સ, જેની સેલ્સ સહિતની એજન્સીઓમાં જીએસટી વિભાગની અલગ અલગ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। તપાસ શરૂ કરી। જીએસટી વિભાગના હાથે શંકાસ્પદ દસ્તાવેજો હાથ લાગ્યા હોવાની પણ માહિતી છે અને ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। તો જીએસટી વિભાગે હાલ તો મોટા પ્રમાણમાં કરચોરી પકડી હોય તે પ્રકારની સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે। પાન મસાલાના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે આ દરોડા પાડ્યા હતા અને એવામાં હવે મોટા પ્રમાણમાં કરચોરીની શક્યતા જોવામાં આવી રહી છે।